છો મિત્રો? સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ નિયમિત રીતે અમારો કાર્યક્રમ નિહાળો છો અને સુંદર પ્રતિભાવો આપો છો તે બદલ આભાર. આજે આપણે માથી 19 અને 20 અધ્યાયમાંથી આકાશના રાજ્યના વારસા વિશે કેટલીક વાતો જોઈશું. ઈસુ શિષ્યોને ખાતરી આપે છે કે જેઓએ ઈસુને ખાતર પોતાનું બલિદાન આપ્યું છે તેઓને તેનો બદલો મળશે. ઘણા મહાન સંતો જેઓનું નામ પણ આપણે જાણતા નથી, તેઓને એક દિવસ ખ્રિસ્તની હાજરીમાં પ્રથમ સ્થાન અપાશે. જેઓએ ઈશ્વરની ખાતર પોતાનું સર્વસ્વ છોડી દીધું છે તેઓ અનંત જીવનનો વારસો પામશે એ ખાતરીપૂર્વકની વાત છે. તો આ બાબતને સમજવા ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. સલામ મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે માથી લખેલી સુવાર્તા તેના 19મા અધ્યાયની 27મી કલમથી શરૂ કરીશું. જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ હોય તો મારી સાથે માથી લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય ખુલ્લો રાખો. આવો આપણે માથી 19 તેની 27થી 30 કલમો વાંચીએ. ત્યારે પિતરે તેને ઉત્તર દીધો, જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ તો અમને શું મળશે? અને ઈસુએ તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરુક્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે ત્યારે તમે મારી પાછળ આવનારા ઇસ્રાયેલના 12 કુળોનો ન્યાય કરતા 12 રાજ્યાસનો પર બેસશો. અને જે કોઈએ ઘરોને કે ભાઈઓને કે બહેનોને કે બાપને કે માને કે છોકરાને કે ખેતરોને મારા નામને લીધે મૂકી દીધા છે તે 100 ગણા પામશે ને અનંત જીવનનો વારસો પામશે. પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા થશે અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે. મિત્રો, અહીં સિમોન પિત્તર એક સ્વાર્થી વિચાર પ્રગટ કરે છે. શું પ્રભુએ તેને તે બદલ ઠપકો આપ્યો? ના, પ્રભુએ પિત્તરને ઠપકો આપ્યો નહીં. તેના બદલે ઈસુએ તેને કહ્યું કે તેનો બદલો કેટલો મોટો હશે. ઉદ્ધાર પામેલા લોકો જેઓએ ઈસુને ખાતર પોતાનું બલિદાન આપ્યું છે તેઓ માટે બદલો હશે. ઘણા સંતો જેઓનું નામ જગતે કદી જાણ્યું નથી, તેઓને એક દિવસે ખ્રિસ્તની હાજરીમાં પ્રથમ સ્થાન અપાશે. ઘણા અજાણ્યા સંતોને બદલો આપવામાં આવશે. તે કેવું ભવ્ય અને અજાયબ ચિત્ર આપણી આગળ રજૂ કરે છે. મિત્રો, હવે આપણે અધ્યાય 20 તરફ આગળ વધીએ. આ અધ્યાયની શરૂઆત દ્રાક્ષાવાડીના મજૂરોના ઉદાહરણ સાથે થાય છે, જે 19મા અધ્યાયના અનુસંધાનમાં છે. આ અધ્યાય માથીની ચળવળમાં જે સમય દર્શાવતો વિભાગ છે તેનો અંત લાવે છે. આ અધ્યાયથી માથીનો ઉત્સાહ વધતો જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ તરફ આગળ વધે છે. આ અધ્યાયમાં આકાશના રાજ્યની વર્તમાન સ્થિતિ તથા બદલો આપવાનો સિદ્ધાંત રજૂ કર્યો છે. તો આવો માથી 20 અને પહેલી કલમ વાંચીએ. કેમ કે આકાશનું રાજ્ય એક ઘર ધણીના જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને સારું મજૂરો પરઠવાને મળસ્કામાં બહાર ગયો. મિત્રો, આ ઉદાહરણ 19મા અધ્યાય સાથે જોડાયેલું છે. માથી 19 અને 30 કહે છે, પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા થશે અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે. માથી 20 અને 16મી કલમ કહે છે, એમ જેઓ છેલ્લા તેઓ પહેલા અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે. તેથી આપણે જોઈ શકીએ છીએ કે બંને ઉદાહરણની શરૂઆતમાં અને અંતમાં આ વિચાર આપવામાં આવ્યો છે. મિત્રો, હવે 2 થી 5 કલમો વાંચીએ. અને તેણે મજૂરોની સાથે રોજનો 1 દિનાર પરઠીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા અને આશરે
પહોર દાડો ચડતા બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઊભા રહેલા દીઠા, અને તેણે તેઓને કહ્યું કે તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ, ને જે કંઈ યોગ્ય હશે તે હું તમને આપીશ. અને તેઓ ગયા. વળી આશરે બપોરે તથા ત્રીજે પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. 6 કલાક ભર બપોરનો સમય હતો, અને 9મો કલાક બપોરના 3 વાગ્યાનો હતો. મિત્રો, આવો 6 થી 15 કલમો વાંચીએ. અને આશરે 11મી હોરાએ પણ તેણે બહાર જઈને બીજાઓને નવરા ઊભા રહેલા દીઠા. ત્યારે તે તેઓને કહે છે કે આખો દાડો તમે કેમ અહીં નવરા ઊભા રહ્યા છો? તેઓ તેને કહે છે કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી, તે માટે. તે તેઓને કહે છે કે તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ. અને સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો ધણી પોતાના કારભારીને કહે છે કે મજૂરોને બોલાવીને છેલ્લાથી માંડીને પહેલા સુધી તેઓનું વેતન આપ. અને જેઓને તેણે આશરે 11મી હોરાએ રાખ્યા હતા, તેઓ જ્યારે આવ્યા ત્યારે તેઓને 1 દિનાર મળ્યો. પછી જેઓ પહેલા આવ્યા હતા તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે, પણ તેઓને પણ 1 દિનાર મળ્યો. ત્યારે તે લઈને તેઓએ ઘરધણીની વિરુદ્ધ કચકચ કરી ને કહ્યું કે આ પાછલાઓએ માત્ર 1 જ કલાક કામ કર્યું છે, અને તેઓને આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે. પણ તેણે તેઓમાંના એકને ઉત્તર દીધો કે મિત્ર, હું તારો કશો અન્યાય નથી કરતો. શું તે મારી સાથે 1 દિનાર પરઠ્યો નહોતો? તારું લઈને ચાલ્યો જા. જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ ભૂંડી છે શું? આ અજાયબ ઉદાહરણ છે જે એક અગત્યનું સત્ય રજૂ કરે છે. મિત્ર, તમારો બદલો તમે કરેલી સેવા અથવા તો તમારા હોદ્દાની ખ્યાતિ કે મહત્વ પરથી નક્કી કરતા નથી, પણ તેને બદલે ઈશ્વરે તમને જે કામ સોંપ્યું તે ગમે તેટલું નાનું હોય કે બિન મહત્વનું દેખાતું હોય, તેમાં તમારા વિશ્વાસુપણા પ્રમાણે તમને બદલો મળશે. મિત્રો, ઈશ્વર તમે કેટલી બધી મહેનત કરી તેને આધારે તમને બદલો આપવાના નથી. તે તમને જે કામ માટે તેમણે બોલાવ્યા તેમાં તમારા વિશ્વાસુપણા મુજબ તમને બદલો આપશે. મારા વાલા દર્શક મિત્રો, કદાચ પ્રભુએ તમને કોઈ મહાન કાર્ય કરવા બોલાવ્યા ના હોય, પણ શું જે કામ ઈશ્વરે તમને સોંપ્યું છે તેમાં તમે વફાદાર છો? મિત્રો, હવે ઈસુની પોતાના મૃત્યુ અને પુનરુત્થાન વિશે ચોથી જાહેરાત વિશે જોઈએ. તો આવો માથી 20 અને 17મી કલમ વાંચીએ. અને ઈસુએ યરૂશાલેમ જતા રસ્તે 12 શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે વાલાઓ, આ વિભાગની ભૌતિક અને ભૌગોલિક હલચલને ધ્યાનમાં લો. પ્રભુ ઈસુ અને તેમના શિષ્યો યર્દન નદીમાંથી નીકળીને યરૂશાલેમ જઈ રહ્યા છે, જ્યાં ઈસુ વધસ્તંભે મૃત્યુ પામવાના હતા. મિત્રો, 18 અને 19મી કલમમાં ખ્રિસ્ત ઈસુ કહે છે, જુઓ, આપણે યરૂશાલેમ જઈએ છીએ, ને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સ્વાધીન કરાશે, ને તેઓ તેના પર મરણ દંડ ઠરાવશે, અને ઠઠ્ઠા મસ્કરી કરવાને તથા કોરડા મારવાને તથા વધસ્તંભે જડવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે, અને ત્રીજે દાડે પાછો ઉઠાડાશે. વાલાઓ, પ્રભુ ઈસુએ આ ચોથી વાર જે થવાનું હતું તે ચોક્કસતાથી શિષ્યોને જણાવ્યું, પણ કોઈ કારણસર શિષ્યો તે સમજી શક્યા નહીં. પણ આપણે બહુ સ્પષ્ટતાથી જોઈએ છીએ કે તે ખ્રિસ્તનો
યરૂશાલેમ મરવા જવા માટે સ્વીકારેલી યોજના હતી. ઈસુ યરૂશાલેમ તમારા અને મારા માટે મરવા માટે જાણી જોઈને ગયા. તેનો વિચાર કરો. શિષ્યો આ મહત્વની વાત માની શક્યા જ નહીં. પ્રભુ ઈસુના મૃત્યુની મહત્વની જાહેરાત સમયે તેમના શિષ્યો યાકૂબ અને યોહાનની માતા પ્રભુ ઈસુ પાસે એક માંગણી કરવા આવી. 20 અને 21મી કલમ વાંચીએ. ત્યારે જબ્દીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે તેની પાસે આવીને તથા પગે લાગીને તેની પાસે કંઈ માગ્યું. અને તેણે તેને કહ્યું કે તું શું માગે છે? તે તેને કહે છે કે આ મારા 2 દીકરા તારા રાજ્યમાં, એક તારે જમણે હાથે ને બીજો તારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તું કર. વાલાઓ, કોઈ અન્ય પ્રસંગે કે અન્ય સમયે એક માતા જે પોતાના બાળકો માટે મહત્વકાંક્ષી હોય તેને માટે આ વિનંતી સ્વાભાવિક હોય. આ બનાવમાં આ માતા ત્યારની પરિસ્થિતિ અને તે સમયે જે ખરેખર બની રહ્યું હતું તેની સમજ ચૂકી જાય છે. પ્રભુ તેને શું જવાબ આપે છે તે જોઈએ. 22 અને 23 કલમ વાંચીએ. પણ ઈસુએ તેઓને ઉત્તર દીધો કે તમે જે માગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલું હું પીવાનો છું તે તમે પી શકો છો? તેઓ તેને કહે છે અમે પી શકીએ છીએ. તે તેઓને કહે છે કે તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને સારું મારા બાપે સિદ્ધ કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી. વાલા મિત્રો, અહીં જે અર્થ સમાયેલો છે તે ચૂકી જશો નહીં, કેમ કે તે આપણા માટે ખૂબ જ મહત્વનો છે. ઈસુ એવું નથી કહેતા કે કોઈના માટે તેમના જમણે હાથે કે ડાબા હાથે કોઈ જગા નથી. તે એમ કહે છે કે તે આ સ્થાનો પોતાની ઈચ્છાથી યાકૂબ, યોહાન અથવા બીજા કોઈને પણ આપશે નહીં. આ જગ્યા તો જેઓ પોતાની જાતને તે માટે તૈયાર કરે છે તેઓ માટે છે. મિત્રો, ખૂબ કાળજીથી આ વાતને ધ્યાનમાં લો. સ્વર્ગ તમને આપવામાં આવે છે, તમે તેમાં કશું જ કરતા નથી. ઉદ્ધાર માટે કશું જ કરવાનું હોતું નથી. તમે ઈશ્વરની અજાયબ કૃપા દ્વારા ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઉદ્ધાર પામો છો. તેમ છતાં તમારું સ્થાન અથવા આકાશમાં તમારો બદલો હજી પૃથ્વી પર તમે કેવું જીવન ગાળો છો તે વડે નક્કી થાય છે. આ ખૂબ જ મહત્વનું છે અને આપણે તેને ભૂલી ગયા છીએ. મિત્રો, તમે પોતાને માટે કેવા સ્થાનની તૈયારી કરી રહ્યા છો? ફિલિપી 3 અને 14 પ્રેરિત પાઉલ કહે છે, ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. આજે બહુ જ થોડા લોકો એવા છે જેઓ કંઈક જીત મેળવવા પ્રયત્ન કરે છે. આપણે ઉદ્ધારને મફત ભેટ સમજવી જોઈએ, પણ બદલો મેળવવા માટે આપણે પોતે હરીફાઈમાં દોડવું જોઈએ. મિત્રો, 24મી કલમ જણાવે છે, અને 10 એ સાંભળ્યું ત્યારે તેઓ એ બંને ભાઈ પર ગુસ્સે થયા. વાલાઓ, શિષ્યો શા માટે એ બંને ભાઈઓ પર ક્રોધે ભરાયા? કેમ કે તેઓ ઈસુના જમણે અને ડાબે હાથે બેસવા માંગતા હતા. મિત્રો, હવે 25 થી 27 કલમ વાંચીએ. પણ ઈસુએ તેઓને પાસે તેડીને કહ્યું કે તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એવું ન થાય. પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય. વહાલાઓ, સેવા અને મહાનતા પ્રત્યે આ નવી સમજ છે, અને જેઓ ખ્રિસ્તી ધર્મ સેવામાં જોડાયેલા છે તેઓના મનમાં તે બહુ સ્પષ્ટ હોવી જોઈએ. પ્રિય મિત્ર,
જો તમે પ્રભુને માટે ગીત ગાવા માગો છો તો મહેરબાની કરીને અન્ય ગાનારાઓને નીચા ના પાડશો. જો તમે સુવાર્તાના ઉપદેશક બનવા પ્રયત્ન કરો છો તો અન્ય કોઈ પણ ધર્મ સેવકને બાજુ પર ના કરશો. જો તમે મંડળીના અધિકારી બનવા માંગો છો તો તે કોઈના ભોગે ના બનશો. વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટતાથી જણાવે છે કે મહાન બનવાનો માર્ગ અને તેમની સેવા કરવાનો માર્ગ એ છે કે સૌથી નીચું સ્થાન ગ્રહણ કરવું. હવે પ્રભુ ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ શહેરની ખૂબ જ નજદીક આવ્યા હતા. ત્યાં તેઓને 5મી વાર પોતે મરણ પામવા જઈ રહ્યા છે તે જાહેર કરે છે. તો મિત્રો, આવો આપણે 28મી કલમ વાંચીએ. જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ. વહાલા દર્શકો, આ અદ્ભુત કલમ છે અને દરેક વિશ્વાસીએ તેને મુખપાઠ કરવી જોઈએ, જેથી જ્યારે સાક્ષીની તક મળે ત્યારે તમે કહી શકો કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને તેમનું સેવા કાર્ય શું હતું. કેમ કે હજી પણ લોકોમાં આ બાબતે ગૂંચવણ થાય છે. હવે આપણે જોઈશું કે ઈસુ 2 અંધજનોને સાજા કરે છે. 29મી કલમ જુઓ. અને તેઓ યરીખોમાંથી નીકળતા હતા ત્યારે લોકોનો મોટો સમુદાય તેની પાછળ ચાલતો હતો. પ્રભુ ઈસુ અને તેમના શિષ્યો યરીખોથી યરૂશાલેમ જઈ રહ્યા હતા. આ પેલા યાત્રીથી ઉલટું હતું, જે યરૂશાલેમથી યરીખો જતો હતો અને લૂંટારાના હાથમાં પડ્યો હતો. પ્રભુ ઈસુ યરીખોથી યરૂશાલેમ ચોર લૂંટારા સાથે મરવા જઈ રહ્યા હતા. તે મુક્તિ માર્ગની બીજી બાજુએ છે અને તે બાજુએ આપણે કદી જઈએ નહીં. આપણે તેમની પાસે ફક્ત વિશ્વાસથી આવી શકીએ છીએ, કેમ કે તે આપણા સ્થાને મૃત્યુ પામ્યા, આપણે બદલે મૃત્યુ પામ્યા. કેટલાક લોકો એવું માને છે કે તેમની તપાસ દરમિયાન પ્રભુએ પોતાનો બચાવ કર્યો નહીં, તેમણે કદીએ તેમનો બચાવ કર્યો નહીં. જો કે કોઈક વાર તેમણે પોતાનો બચાવ પણ કર્યો હતો, પણ જ્યારે તે યરૂશાલેમ મરવા માટે ગયા ત્યારે તેમણે પોતાનો બચાવ કર્યો નહીં, કારણ કે તે મારું સ્થાન લઈ રહ્યા હતા અને હું દોષિત છું. તેથી ઈસુએ બચાવ કર્યો જ નહીં. તેમણે ત્યારે પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. તે સમયે તે મારા અને તમારા પાપ પોતા પર લઈ રહ્યા હતા, તેથી તેઓ ચૂપ રહ્યા. કલમ 30 જણાવે છે, અને જુઓ, 2 આંધળા રસ્તાની કોરે બેઠેલા હતા અને ઈસુ પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ બૂમ પાડી કે, ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર. મિત્રો, મને આ અંધજનો ગમ્યા. કોઈ તેઓને ચૂપ કરી શક્યું નહીં. તેઓએ ઈસુને જોઈને બૂમો પાડી. 31મી કલમ કહે છે, અને લોકે તેઓને ધમકાવીને કહ્યું કે છાના રહો, પણ તેઓએ વધતી બૂમ પાડી કે, ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર. વાલા દર્શકો, અહીં ધ્યાન આપો કે તેઓ ઈસુને ચોક્કસતાથી કહે છે, ઓ પ્રભુ, દાઉદના દીકરા. તેઓ તેમનું રાજવીપણું માન્ય કરે છે. જો કે આ 2 અંધજનો યહૂદી હતા અને તેઓ ઈસુ પર દાવો કરી શકતા હતા અને તેઓએ તે દાવો કર્યો. મિત્રો, 32 અને 33 કલમ જણાવે છે, ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને તેડીને કહ્યું કે હું તમારે વાસ્તે શું કરું? એ વિશે તમારી શી ઈચ્છા છે? તેઓ તેને કહે છે કે પ્રભુ, અમારી આંખો ઉઘડી જાય. ભલાઓ, આ 2 અંધજનોની મુશ્કેલી સ્પષ્ટ હતી. તો પ્રભુએ તેઓને કેમ પૂછ્યું, હું તમારે માટે શું કરું? પ્રિય મિત્ર, જ્યારે તમે પ્રભુ ઈસુ પાસે આવો છો ત્યારે તમારી જરૂરિયાત તેમને જણાવવી જોઈએ. જો તમે તેમની પાસે ઉદ્ધાર માટે આવો છો તો તમારે તેમની આગળ કબૂલ કરવું જોઈએ કે તમે પાપી છો અને તમારે ઉદ્ધારની જરૂર છે.
જો તમે તેમ ન કરો તો તમે ઉદ્ધાર પામી શકશો નહીં. જો વધસ્તંભ આગળ સ્વન્યાયપણા અને સારા કાર્યોની સુગંધ લઈને આવવાનું હોય તો તે દરેકને ગમશે. પણ પ્રિય દર્શક મિત્ર, તમારી અને મારી પાસે કશું જ સારું નથી. ઈશ્વરને ભેટ આપવા કોઈની પાસે કશું જ નથી. માનવ ચરિત્રને જ્ઞાન, શિક્ષણ, કેળવણી કે માનસ શાસ્ત્ર વડે મધુર બનાવવું એ મેલા ચિત્રા સમાન છે. આપણે ઈસુની હજુરમાં પાપી તરીકે જ આવવાનું છે અને તેમને આપણા ઉદ્ધારના તરીકે સ્વીકારવાના છે. જેમ તે અંધજનો તેમની જરૂરિયાત માટે ઈસુ પાસે આવ્યા, પ્રભુ અમારી આંખો ઉઘડી જાય, તેમજ મિત્રો 34મી કલમ વાંચીએ ત્યારે ઈસુને દયા આવી ને તે તેઓની આંખોને અડક્યો ને તરત તેઓ દેખતા થયા અને તેઓ તેની પાછળ ચાલ્યા. મિત્રો, પ્રભુ ઈસુએ 2 અંધ માણસોને દેખતા કર્યા અને તેઓ તેમની પાછળ ચાલ્યા. તે સમયે ઈસુ ક્યાં જઈ રહ્યા હતા તે યાદ કરો. તે તો વધસ્તંભને માર્ગે જઈ રહ્યા હતા. મિત્રો, જેમ 2 અંધ માણસો વિશ્વાસ સાથે ઈસુની પાસે આવ્યા કે તેઓ દેખતા થાય અને પ્રભુએ તેઓને દેખતા કર્યા. જ્યારે આપણે કોઈ બાબતને માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શું વિશ્વાસ સાથે માંગીએ છીએ? વિશ્વાસથી ઈસુની પાસે આવો અને તે તમારી વિનંતી માન્ય કરશે. પ્રભુ આપણને વિશ્વાસથી પ્રાર્થનામાં લાગુ રહેવા મદદ કરે. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. शापित थयो थंभ पर ते जल
આવો, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. મિત્રો, આજે આપણે શીખ્યા કે પ્રભુ ઈસુ આ જગતમાં સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોના પાપોને સારું પોતાનો જીવ આપવાને આવ્યા હતા. જેમ યરીખોના રસ્તા પર બેઠેલા આંધળાને જોઈને ઈસુને દયા આવી ને તેઓને દેખતા કર્યા, તેમ પ્રભુ આજે આપણી આત્મિક આંખોને ખોલવા માંગે છે, જેથી આપણે તેમની સત્યતાને જોઈ શકીએ અને મુક્તિના માર્ગ પર ચાલી શકીએ. અમને આશા છે કે અમારા આ પ્રસારણથી આપને આશીર્વાદ મળ્યો હશે. જો આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને આનંદ થશે. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈસુ આકાશના રાજ્યની સરખામણી કોની સાથે કરે છે? એ કારભારી, બી ગુરુ, સી નોકર, ડી ઘરધણી. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી વ્યભિચાર. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર પર ઝડપથી મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.